સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 31મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1202મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 853મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરુડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર આપણને બધાને સત્સંગની અંદર નિર્માનીપણે રહીને ભગવાનની ભક્તિ આજ્ઞા ઉપાસના કરવી એ વાત તો વિશેષ કરીને સમજાવી, પરંતુ ત્યાર પછી સદગુરુ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબની અંદર મહારાજ પોતે કહે છે, મહારાજ કહે છે કે આ લોકની અંદર પણ અને પરલોકની અંદર પણ જે પોતાના જીવનની અંદર કોઈ સિદ્ધ બને છે, કોઈ સર્વજ્ઞ બને છે, કોઈ દેવતા બને છે, ઇત્યાદિક અનંત પ્રકારની જે મોટપને પામે છે અને પરમપદને પામે છે, તે સર્વે ભગવાનની ઉપાસનાના બળે કરીને પામે છે. અલોકની સિદ્ધિને સર્વજ્ઞપણું દેવતાપણું તો બરાબર છે, એ સિવાય પણ અનંત પ્રકારની સિદ્ધિઓ કદાચ પ્રાપ્ત કરી શકે, બરાબર છે, પણ અનંત પ્રકારની મોટપને પણ કદાચ પામે તે પણ બરાબર છે, પણ એમાં અતિ મહત્વનો મુદ્દો મહારાજ આપણને કહે છે કે પરમ પદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાના બળે કરીને પામે છે. એટલે આપણે સમજી લેવાનું અહીંયા આગળ પરમ પદ એટલે નિર્વાસનિકપણું, પરમ પદ એટલે આત્યંતિક કલ્યાણ, પરમ પદ એટલે કહેવાય છે કે અક્ષર મુક્તની પંક્તિને વિશે અક્ષર મુક્ત બનીને બેસવાનો અવસર. પરમ પદ એટલે ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ છે અને એમના ચરણારવિંદની અંદર સદાયને માટે સેવા કરવા બેસવું. આ પરમ પદ પામવા માટે તો આપણે બધાએ આ સત્સંગની અંદર જોડાયા છીએ. બાકી દુનિયાના પદ તો સ્વામી કે માણસ ધારે ત્યાંથી ઊભા કરી શકે અને ભોગવી પણ શકે, પણ અંતે કોઈ વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરે એને પણ અંતરની અંદર એમ ઊંડે ઊંડે તો રહ્યા જ કરતું હોય કે મેં બધું કર્યું પણ મારું જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત થવાનું કામ અધૂરું રહ્યું. કદાચ સર્વજ્ઞપણું પણ કોઈકનામાં આવે તો એ સર્વજ્ઞપણું લાવનાર વ્યક્તિને પણ જતે દિવસે એમ થાય કે આ બધું પ્રાપ્ત કર્યા કરતા
જો હું પરમપદનો અધિકારી બન્યો હોત તો મારે હવે કાંઈ કરવું બાકી રહેત નહીં. એટલે ઘણા લોકની અંદર ઘણા બધા મોટા મોટા પોતપોતાના કાર્યની અંદર એ પસ્તાયા છે. જેમ કે છે ને, સંતો ઘણી વખત વાત કરે છે કે એ બધી હવામાં બાચકા ભરવા જેવી વાતો છે. પરંતુ અક્ષર મુક્ત બનવું એટલે ભગવાનના ભક્ત બનવું, ઉત્તમ ભક્ત બનવું, 3 ગુણથી પર બનવું, 3 અવસ્થાથી પર બનીને સ્વામી સેવક ભાવે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી. આ બધું જ સ્વામી કહે છે પરમપદને વિશે આપણને અતિશય મહત્વનું મનાય છે. અને એટલે જ મહારાજે આપણને આ વાત કરી છે. તો હવે આપણે પરમપદ પામવા માટે થઈને કરવું શું? જેમ ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે રાજાને ત્યાં આગળ એના દીકરાનો રાજકુંવરનો જન્મ થાય એટલે એ રાજ્યનો ભવિષ્યની અંદર રાજા બની શકે અને બનવાનો અધિકાર એને પ્રાપ્ત થઈ જાય. અલૌકિક વાત છે. એમ જ્યારે આપણે અક્ષરધામને પામવું છે, કહેતા પરમપદને પામવું છે, ત્યારે આપણે ભગવાનની ઉપાસના વડે કરીને ભગવાનને ત્યાં જન્મ લેવો, કહેતા ભગવાનની સાથે રહેવું. એટલે ભગવાનની ઉપાસના અતિ મહત્વનું સાધન છે. ભગવાનને માનવું એક વસ્તુ જુદી છે કે હું ભગવાનને માનું છું, અને ભગવાનની ઉપાસના એટલે કહેવાય છે કે એ ભગવાનના ઉપાસનાના જે કંઈ લક્ષણ આપણને બતાવ્યા છે. તો પહેલી વાત તો કહે છે કે આપણા પોતાના ઈષ્ટદેવ એ ભગવાન પોતે સ્વયં સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે. એક વાત આપણા જીવમાં બરાબર દ્રઢ થવી જોઈએ. હવે અહીંયા આપણને બીજો પ્રશ્ન આવે કે સર્વોપરી અને સર્વ અવતારના અવતારી છે એ કેમ સમજાય? તો મહારાજ આપણને ગુણાતીતાનંદ મહારાજ પોતે મારા વચનામૃતની અંદર આપણને કહે છે કે આ લોકની અંદર દ્રષ્ટાંત આપીને કોઈ એક વ્યક્તિના ઘરની અંદર એક ઘોડું કોઈ રાખતો હોય તો જે આખા ગામની અંદર એ મોટો ગણાય. કોઈકને ત્યાં આગળ 2 ઘોડા હોય તો એક ઘોડાવાળા કરતા પણ એ મોટો ગણાય. કોઈકને ત્યાં 3 ઘોડા હોય તો 1 અને 2 ઘોડાવાળા કરતા પણ એ મોટો ગણાય. આ એક લૌકિક દ્રષ્ટાંત આપીને સમજાવે છે મહારાજ. એમ આપણને આપણા જીવનની અંદર ભગવાન આપણને જે મળ્યા છે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, એ વાત આપણને જો બરાબર મનાણી હોય તો એ કેમ? તો આ દ્રષ્ટાંત આપીને મહારાજ આપણને એવું કહેવા માંગે છે કે આપણને મળ્યા જે ભગવાન એ પોતે સર્વોપરી છે. એ કાર્ય ઉપરથી આપણને ખબર પડે. આ ક્રિકેટ જગતની અંદર પણ ઘણા બધા લોકો ક્રિકેટ રમે જ છે, નથી રમતા એવું નહીં. પણ સ્વામી કહે છે કે જેણે અત્યાર સુધીની અંદર ટૂંકી રમતમાં અને સેન્ચુરી ઉપર સેન્ચુરી મારી હોય અને હજારો બોલિંગ કર્યા હોય, એ એના માટે એની મોટપ છે. બાકી તો શેરીની અંદર છોકરાએ ક્રિકેટ રમે છે. હમણાં વેકેશન પડશે એટલે કાળઝાળ ગરમીની અંદર પણ લોકો તડકે ઊભા ખાલી માત્ર ફિલ્ડિંગ ભરવા માટે ઊભા હોય ને તોય એને એમ થાય કે હું ક્રિકેટર બનીશ. તો ભગવાનની ઉપાસનાની અંદર ભગવાનના કાર્ય ઉપર આપણને ખબર પડે કે મહારાજે પોતે 10 વર્ષની ઉંમરની અંદર એમણે સર્વશાસ્ત્રનો અભ્યાસ કરી લીધો
અરે એ સર્વશાસ્ત્રના નિચોડ સમાન ભગવાન સ્વામિનારાયણે આપણને આ વચનામૃત જેવું જ્ઞાન આપ્યું. એટલે એક તો એ આપણને ખબર પડે, બીજું ભગવાનપણાના આપણને ઘણી વખત પ્રસંગો દેખાડે. જેમ કહેવાય છે કે ત્યાં આગળ છપૈયાની અંદર માછીમાર માછલીઓ ભેગી કરીને મારીને ટોપલાની અંદર ભરી હતી અને ત્યાં ઘનશ્યામ પ્રભુ પોતે જાય છે. ત્યારે ઘનશ્યામ પ્રભુ કહેતા, સર્વત્ર દરેક અવતાર અને ભગવાન બધા જ સંતો અને મહાપુરુષોનું અંતર દયાળુ હોય છે. દયાની ભાવના અતિશય પડેલી હોય છે અને એના કારણે કરીને ધીરે રહીને એ માછીમારની સાથે વાત કરી કે તું આ લોકની અંદર મનુષ્ય તરીકે જન્મ્યો છું તો દરેક વ્યક્તિને તને જેમ જીવવાનો અધિકાર છે એમ જળની અંદર રહેનારા મચ્છિયા પણ એ જીવવાને અધિકારી છે, તો એને શા માટે મારીને તું એનો ખોરાક કરે છે? એવી કંઈક વાતચીત થઈ અને દરમિયાનની અંદર થોડોક આંકડો વાકડો થયો હશે. એટલે ઘનશ્યામ પ્રભુને દયા આવી અને ઘનશ્યામ પ્રભુએ બધી જ માછલીઓ, જેને કહેવાય ને કે એના છાબડાની અંદર ભરેલી હતી ને મૃત્યુ પામેલી હતી, એ માછલીની સામે ઘનશ્યામ પ્રભુએ દ્રષ્ટિ કરી અને દ્રષ્ટિ કરતાની સાથે એક એક માછલી ઉછળીને એ ટોપલાની અંદરથી પાણીમાં આવીને પડી ગઈ. અને થોડી વારની અંદર ત્યાં માછીમાર આવે છે ત્યારે ટોપલામાં એક પણ માછલી જોતો નથી. એના આટલા બધા લાંબા સમયના અનુભવની અંદર એ જ્યારે માછલીઓ પકડે છે ત્યારે આવું કોઈ દિવસ બન્યું નથી અને આ બન્યું. અને ત્યારે તે વખતે એકદમ આકળો થઈને કહે છે કે મારી માછલી ક્યાં ગઈ? અને ત્યારે ઘનશ્યામ પ્રભુએ કહ્યું કે એ તો એના સ્થાનની અંદર છે. પણ કહેવાનો અર્થ એમ કે ભગવાનનું આવું ઐશ્વર્ય એણે જોયું એટલે માછીમારને મનમાં થયું કે ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર એવા ઘનશ્યામ પોતે કંઈ સામાન્ય નથી. એ તો કહેવાય છે કે આ મહાન પુરુષ હોય એટલે પગે લાગીને પોતાની ભૂલની ક્ષમા માગે છે. અને તે વખતે કહે છે કે હવે હું જિંદગી પર્યંત આ પ્રમાણે માછલા મારવાનું કામ નહીં કરું. તો બાળપણની અંદર પણ બાલપ્રભુ ઘનશ્યામ પોતે આવું ઐશ્વર્ય બતાવે છે. એટલે એમના કાર્ય ઉપરથી ગોકુળ વૃંદાવનની અંદર પણ જેમ કૃષ્ણ ભગવાન નાના હતા અને ત્યારે પૂતનાને મારી, શકટાસુરને માર્યો, આ બધાય પ્રસંગો આપણે જોઈએ તો એના ઉપરથી ખબર પડે કે આ ભગવાન છે. એમ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ પોતે આ પ્રમાણે કહેવાય છે કે મોટા થયા પછી અયોધ્યાની અંદર આવીને રહ્યા ત્યારે પણ એક જ વિચાર. સામાન્ય રીતે આટલા નાના બાળકને તો પોતાને રમવું ગમવું અને ખાવું પીવું ને ખેલકૂદ કરવા એવું જ દેખાતું હોય. પણ એવા સમયની અંદર પણ એમણે પોતાના ઘરની અંદર પોતાના ભાભીની એક અંગૂઠી ચોરી લીધી. અહીંયા આગળ ચોરી શબ્દ વાપરીએ છીએ એ આપણે આપણી જેમ કરીએ એમ નહીં, પણ એમને ભૂખ લાગી હશે એટલે એક ચરિત્ર કરે છે કે મને ખાવાનું આપો, તો કે ખાવાનું પછી થોડી વાર પછી તૈયાર કરીને આપું છું. એટલામાં કંઈક કામ કરવા માટે આંગળીમાંથી કાઢેલી વીંટી હતી અંગૂઠી લઈને સામે કંદોઈની દુકાને ગયા અને જઈને કહ્યું કે તારી પાસે મીઠાઈ હોય તો તું મને આ અંગૂઠીની બદલીમાં મીઠાઈ આપ. અને એ મીઠાઈની દુકાનવાળો એને મીઠાઈ આપે છે. એમ કરતા તો તે વખતે બધી જ મીઠાઈ એ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ પોતે જમી ગયા. અને આ બાજુ થોડી વારની અંદર ખબર પડી એટલે આવીને કહ્યું
કે અંગૂઠી તો પેલો મીઠાઈ વાળો લઈ ગયો છે, અને ત્યારે ત્યાં આગળ આવીને કહ્યું કે એણે મને અંગૂઠી આપી અને એની બદલીમાં મેં મીઠાઈ આપી. આમાં કે આખા મારા મીઠાઈ ઘરની અંદર રહેલી તમામ મીઠાઈ એ પોતે ખાઈ ગયા છે. અને ત્યારે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ એક એવું ચરિત્ર કરે છે અને દ્રષ્ટિ કરે છે. ત્યારે એના જેને કહેવાય ને કે મીઠાઈ ઘરની અંદર જેટલી હતી એટલી બધી જ મીઠાઈ પાછી ગોઠવેલી હોય એમ જ ગોઠવેલી દેખાડી. અને ત્યારે ઓલો જે મીઠાઈ વાળો હલવાઈ વાળો જે વ્યક્તિ હતો એ વિચારમાં પડી ગયો. અને ત્યારે એમના ભાભીને પણ થયું કે આ કોઈ નાનો બાળક ભક્તિ માતાને ત્યાં આગળ જન્મ લઈને આ નાના બાળક જેવા બાળક નથી, એ સાક્ષાત ભગવાન છે. એટલે આવા ચરિત્ર કરે ને ત્યારે માણસને સહેજે પણ એમ જ ભગવાનની ઉપર શ્રદ્ધા વધારે બેસે. અને આ લોકની અંદર આવે ત્યારે ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ છે એ આવી પ્રકારનું ચરિત્ર કરે અને કરવું સહજ છે, એમાં કોઈ એવું નથી કે ન થાય. એટલે એ દ્રષ્ટિએ કરીને એમનું કાર્ય ઉપરથી આપણને ખબર પડે. આ વાતને આપણે વિસ્તારથી કરી ચૂક્યા છીએ, છતાં પણ ભગવાન સ્વામિનારાયણે કેવા કેવા 500 પરમહંસોની રચના કરી બનાવ્યા, અને એ 500 પરમહંસોને પોતાની આજ્ઞાની અંદર વર્તાવ્યા. આપણને આશ્ચર્ય થાય ને કે ભગવાન સ્વામિનારાયણ પોતે આ પ્રમાણે ગુરુ રામાનંદ સ્વામીના સ્વધામ ગમન પછી તરત જ 14મા દિવસથી એ પોતે અક્ષરધામને વિશેથી પોતાનો લાવેલો સ્વામિનારાયણ મંત્ર એ તમામ પરમહંસ અને તમામ હરિભક્તોને જ્યારે આપ્યો, અને અદ્યાવધિ પર્યંત આખા વિશ્વની અંદર સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ઘોષ એટલો બધો થયો છે, જે સત્ય હતું અને સત્ય છે. એટલે એ કાર્ય ઉપરથી ખબર પડે. 114 પ્રકરણ ફેરવવાની અંદર પરમહંસો મહારાજની સમક્ષ પોતે કહે છે, કત મટકુન ભરીએ મીટે, કતો અન્ન ન જમીએ પેટે, કતો તજી દેસા, કતો તજીએ સાજનનો સંગ, રહીએ હિમ માયુ ઘાડે અંગ, કતો પીવું તજી દઈએ પાણી, રહીએ મુને ન બોલીએ વાણી. આ એક એક લીટીની અંદર એ પરમહંસો કેવું કેવું વર્તી શકે, પણ કોના પ્રતાપે કરીને તો એ આપણને સમજાય છે. તો કહે છે કે કહેતો મટકું ન ભરીએ મીટે. આ ભગવાને આપણને બધાને 2 આંખો આપી છે. આંખ ઉપર જે આપણને પાપણ મૂકી છે, અને એમાં ભગવાનની આવી એક રચના જ છે કે ભાઈ વારંવાર તમને મટકું માર્યા વગર રહેવાય જ નહીં. અને સતત એક ધારી આંખ ખુલ્લી ને ખુલ્લી રાખો તમે, તો પણ બહુ સાવચેતી રાખી હોય ને તો એકાદ વખત તો કહે છે કે આંખે કરીને મટકું વાગી જ જાય. ત્યારે પરમહંસો કહે છે કે તમે કહેતા હો તો અમે મટકું પણ ન મારીએ. હવે મટકું માર્યા વગર જીવન જીવવું કેટલું અઘરું છે. એટલે એ દ્રષ્ટિએ કરીને ઉઘાડી આંખે સૂવું કેટલું અઘરું છે. આ તો આંખ બંધ થાય એટલે આપણને આંખના તેજ જોવાની શક્તિની અંદર અંધારું આવે એટલે આપણે સૂઈ જઈ શકીએ છીએ. પછી મહારાજને કહે છે કે કહતો મટકું ન ભરીએ મીટે, કો તો અન્ન ન જમીએ પેટે.
જમવાની બાબત તો માણસ માત્રને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાલતી હોય છે. આપણને એમ લાગે કે નાના હવે ઉંમર થઈ અને ખાવામાં પાછી પાની કરતા હશે, પણ એ પાછી પાની નથી થતી. એ આસક્તિ વધતી જ જતી હોય છે. ત્યારે પરમહંસો કહે છે કે મહારાજ, તમે કહો તો જમવાનું મૂકી દઈએ, ખાવાનું નહીં, પેટે ખાઈએ જ નહીં. અને ત્યાર પછી કહે છે કે તમે કહેતા હો તો આસન વાળ્યા વગર બેસીએ, પાણી પીવાનું મૂકી દઈએ. આ બધું તમે કહો એમ કરવા તૈયાર છીએ. હવે આ સંસારને છોડીને સગા સંબંધી, પોતાની આવડત અને સંપત્તિ છોડીને અને પોતાના જીવનની અંદર કહેવાય છે કે પોતાની જે મોટા મોટા મહામંડલેશ્વરો પોતાના આશ્રમો છોડીને આવેલા હતા, એ બધાના અંતરની અંદર આ એક વાત તો બરાબર રમતી હતી કે મહારાજ તમે કહો એમ અમે કરવા તૈયાર છીએ. ત્યારે આપણને ખ્યાલ આવે કે પરમહંસોએ પોતે આ પ્રમાણે પોતાના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે કર્યું. જેમ એક વખત આપણને ખબર છે કે પરમહંસોને કહેલું કે જ્યાં તમારું સન્માન થાય ત્યાં ન રહેવું, જ્યાં અપમાન થતું હોય ત્યાં રહી અને લોકોને સત્સંગ કરાવવો. સગવડતા અને સરળતાની અંદર સત્સંગ કરાવવો હોય તો કદાચ થાય, પરંતુ અપમાન અને અગવડતાની અંદર જ્યારે સત્સંગ કરાવો એ કેટલું અઘરું કામ. અને તેવા સમયની અંદર જ્યારે પરમહંસો બધાએ પોતે જ્યાં આગળ જામનગરની અંદર એક તળાવ છે, તળાવને કિનારે સંતો રહેતા હતા અને ભિક્ષા માગવા જાય પણ કોઈ જગ્યાએથી એ સ્વામિનારાયણના મુંડિયા આવ્યા છે એમ સમજીને લોકો આપે પણ નહીં. અને તે વખતે મહારાજે કીધેલું કે ભિક્ષા ન મળે તો ભૂખ્યું રહેવું. અને ત્યારે એ સમયની અંદર આપણે જાણીએ પ્રમાણે આ બધા શાકભાજી વેચનારા લોકો પોતે તળાવની અંદર એ પાકી ગયેલા પાંદડા બધા કાઢી નાખી અને ધોઈને શાકભાજી લઈને જતા રહે. અને ત્યારે તે વખતે મારા જેવા નાના નાના સંતો હોય એમને ભૂખ લાગે એટલે એ તળાવની અંદર પડેલા એ પાકી ગયેલા પાંદડા પોતે ખાય. અને તેવા સમયની અંદર ત્યાં આગળ એના જામનગર નરેશ પોતે નીકળ્યા હશે એટલે અમને ખબર પડી કે આ પ્રમાણે આ સંતો બિચારા ભૂખ્યા રહેતા લાગે છે. એટલે બીજે દિવસે ભિક્ષા લેવા માટે આવ્યા ત્યારે ભિક્ષાની અંદર એકદમ સરસ મજાનું પાકું સીધું આપ્યું. અને એ લઈને જ્યારે ત્યાં આગળ આવે છે ત્યારે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આજે આપણને તો રાજાએ સામેથી કહ્યું કે હવે તમારે બીજે ક્યાંય માગવા નહીં જવાનું, અહીંયા રહીને જ તમે માગજો. એ પ્રમાણે ત્યાં આગળ વાત કરી. અને ત્યારે મુક્તાનંદ સ્વામી પોતે બોલ્યા કે આપણને તો મહારાજની આજ્ઞા છે કે આપણને આપણું સન્માન થાય ને ત્યાં ન રહેવાય. એટલે આ દ્રષ્ટિએ કરીને તે વખતે મુક્તાનંદ સ્વામી પોતે સન્માનનો ત્યાગ કરીને જ્યાં અપમાન થાય ત્યાં જવા માટે તૈયાર થાય. એટલે આ એક એવા વ્યક્તિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે કે જેમની આજ્ઞાની અંદર આ પ્રકારે જીવન જીવનાર જીવતા જોયા આપણે. જેમ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતે મુક્તાનંદ સ્વામી સાથે વિચરણમાં હતા અને રાત્રે સુવાનો ટાઈમ થયો ત્યારે મુક્તાનંદ સ્વામીએ કંઈ કંતાન કે ગોદડી જેવું એ ગુણાતીતાનંદ સ્વામી માટે પાથરી દીધું અને કહ્યું કે સ્વામી આરામ કરો આના ઉપર. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે તમે? તો કે અમને તો મહારાજે કહ્યું છે કે ભોંય પથારી કરવાની, એટલે નાના મોટા કાંકરા હોય તો પણ એની ઉપર જ હાથનું ઉસકું કરીને સૂવાનું. મુક્તાનંદ સ્વામી તો પોતે રામાનંદ સ્વામીના આશ્રમની અંદર મુખ્ય સંત હતા અને નીલકંઠ વર્ણિના વેશની અંદર જ્યારે
નીલકંઠ વર્ણી પ્રભુ ત્યાં પધાર્યા ત્યારે એમણે કેટલી બધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પાળી છે. એ જેમની આજ્ઞા પાળી છે એમની આજ્ઞામાં એમને પોતાને જ્યારે નીલકંઠ પ્રભુની આજ્ઞામાં રહેવાનું થાય ત્યારે કયો વિચાર કામ કરતું હશે એ પણ આપણે સમજવા જેવી બાબત છે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે સ્વામી, તમારે જેમ મહારાજને રાજી કરવા છે એમ મારે પણ રાજી કરવા છે. એટલે એ પાથરેલું જે હતું ને એ દડકલી હશે કે પછી કંતાન હશે એનો ત્યાગ કરીને ગુણાતીતાનંદ સ્વામી પણ નીચે હાથનું ઉસીકું કરીને સૂતા. આપણે તો ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સંતો પરમહંસોની કર્ણ પરંપરા દ્વારા સાંભળ્યું છે કે મહારાજ દાદાના દરબારમાં જ્યારે રાત્રિના સમયની અંદર વાતો કરતા હોય ત્યારે પ્રેમથી બધાય એમની કામણગારી મૂર્તિની અંદર દર્શન કરતા કરતા પોતે વાતો તો સાંભળે, પણ મહારાજ કે જાઓ હવે કરો સુખરામ. અને ત્યારે કેટલાક સંતો ઘેલાના કાંઠે સૂતા હોય, કેટલાક સંતો એ બજારની અંદર દુકાનના પાટિયા ઉપર સૂતા હોય, નહીં પાથરવાનું, નહીં ઓઢવાનું, જે ઉપવસ્ત્ર હોય એટલું જ. આ પ્રકારે જીવન જીવનારા પરમહંસો એમણે જે મહારાજની આજ્ઞા પાળી એના ઉપરથી ખબર પડે કે આ કેટલા પ્રભાવશાળી પુરુષ હશે. અને એ તો બરાબર, પણ એ વખતના સમયની અંદર એક કુસંગનો જબરજસ્ત વાયરો વાયેલો હતો, જે વ્યસનોનો વિષય વ્યસન અને વહેમથી ભરેલો એ વખતનો જમાનો. અને એ જમાનાની અંદર આ વ્યસનો મુકાવા, વહેમ મુકાવા એ બહુ અઘરી કલમ હતી. અને એ બધાની અંદરથી મુક્તિ અપાવી અને પરમહંસોએ પોતે તે વખતના સમયની અંદર 20 લાખ જેટલા આવા હરિભક્તો કર્યા કે જે વહેમની અંદરથી નીકળી ગયા, વ્યસનમાંથી નીકળી ગયા. અને ચારિત્ર શુદ્ધિને જીવન શુદ્ધિની વાતો પણ એ વખતના સમયની અંદર પ્રવર્તી. એ ભગવાન સ્વામિનારાયણનું કેટલું મોટું ઐશ્વર્ય અને કેવું એમનું કાર્ય બહુ જ ટૂંકા ગાળાની અંદર ગુજરાતને ભક્તિ ભીના રંગથી રંગવાનું ભગીરથ કામ એ ભગવાન સ્વામિનારાયણે પોતે કર્યું. એટલે આપણને ખ્યાલ આવે કે આપણે જે ભગવાનની ઉપાસના કરવાની છે એ ભગવાન સર્વાવતારના અવતારી અને સર્વોપરી પૂર્વે કોઈએ આવા કામ કર્યા નથી. એવું અદ્ભુત કાર્ય આ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. અને એના કારણે કરીને આપણે મહારાજને સર્વોપરી કહીએ છીએ અને આપણને અનુભવ પણ થાય. એટલે એ દ્રષ્ટિથી આપણા જીવનની અંદર સ્ત્રી ભક્તો પણ એટલા જ જબરજસ્ત નિષ્ઠા અને ઉપાસનાવાળા કે એમના અંતરની અંદરથી પણ વહેમ નીકળ્યા. બાકી લોક જગતની અંદર એવું કહેવાય છે કે પુરુષ કરતા મહિલાઓના મનની અંદર થોડો ઘણો શંકા કુશંકાનો વહેમ તો રહ્યા જ કરતો હોય, પરંતુ એ વહેમને કાઢી નાખીને ભગવાનના પ્રતાપે કરીને અમે સુખી છીએ એ પ્રકારનું જીવન એ વખતના સમયની અંદર સ્ત્રી ભક્તોના જીવનમાં પણ આવ્યું. અને જેમ મીરાબાઈ જેવા ભક્તો પોતે ભગવાનને વરી ચૂકેલા અને ભગવાનનું ભજન કરતા હતા, એમ આ સંપ્રદાયની અંદર પણ આવા ભક્તો ગેલાધીબાઈ જેવા કે જે પોતે વિધવા હોવા છતાં પણ મહારાજે કીધું કે મહારાજ કહે છે કે લાધી અમે કહીએ એમ કરો કે હા મહારાજ કરીએ. તો કે તમે એક કામ કરો, 16 શણગાર સજીને ગોવાને કાંઠેથી બેડું ભરી અને આ પ્રમાણે બજાર વચ્ચે નીકળો. હવે આ તો બહુ અઘરું, વિધવા મહિલાને આવું કરવું. અને ત્યારે લોકો કહેવા માંડ્યા કે લાધી કોનું ઘર માંડ્યું. અને ત્યારે તે વખતે લાધીબાઈને મનમાં એમ ન થયું કે મહારાજે મને આ અવળે રવાડે ક્યાં ચડાવ્યા, પણ એ તો બોલતા જ ગયા કે મેં તો ભગવાન સ્વામિનારાયણનું ઘર માંડ્યું, હું ભગવાનની છું અને અંતે આપણે બધાએ ભગવાનનું થવાનું છે.
ભલે આ લોકની દ્રષ્ટિએ સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાતા હોય, પણ આપણા પુરુષ અને સ્ત્રીના બંનેના સાચા પતિ ગણો, સાચા પિતા ગણો, સાચા માતા ગણો એ ભગવાન છે. અને એટલે જ આપણે ગાઈએ છીએ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. એટલે એ દ્રષ્ટિથી આવી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીપણાની વાતને આપણે ઉપાસનાની અંદર સમજવાની છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.